મારે આ વાત તમને સમજાવી છે. સાચું કોણ ને ખોટું કોણ. એક શિક્ષક હતા અને એ શિક્ષક ગણિત વિષય ભણાવતા હતા. ગણિત વિષય એટલે એ શિક્ષક એક વખત એના ક્લાસમાં ગયા, છોકરાઓને સરવાળા શીખવાડતા હતા. સામે બધા વિદ્યાર્થીઓ બેઠા હતા. એક છોકરાને ઊભો કર્યો અને પછી આ સાહેબે એવું કીધું, બેટા હું તને એક સરવાળો પૂછું છું અને બેટા તારે જવાબ આપવાનો, સરવાળો કરી દેવાનો, સરવાળો, અને સહેલો છે બેટા, બહુ અઘરો નથી, તારે સરવાળો કરી દેવાનો. છોકરો કે હા સાહેબ તમે તાર પૂછો. પછી સાહેબે પૂછ્યું કે બેટા જો સાંભળ, હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? છોકરો કે 4. જો પાછળ જવાબ આપ્યો ને, ઓલા કે 4. પછી સાહેબને આમ વિચાર આવ્યો કે હારો આટલો સહેલો સવાલ આ ભોરીંગડાના છોકરા જવાબ આપી અગે અને આ જવાબ નથી આપતો, આ 4 બોલે છે. હારું આવું તો કેવી રીતે હોય? આ કંઈ મારો પ્રશ્ન છે ને આ સમજી નહીં આવ્યો હોય, બરોબર સાંભળો નહીં હોય. એમને પ્રશ્ન રિપીટ કર્યો કે જો બેટા જરાક ધ્યાનથી સાંભળ, કદાચ તારું ધ્યાન બરોબર નહીં હોય ને એટલે તું 4 જવાબ બોલ્યો. પાછું સાંભળ બેટા, હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? પેલો છોકરો કે 4. સાહેબ આટલો સહેલો જવાબ આમ આપતો કેમ નથી? પછી સાહેબને એવું લાગ્યું કદાચ છોકરાને સફરજન ભાવતું ન હોય અને એને કારણે બિચારો ધ્યાન ન રાખી શકતો હોય. સાહેબે છોકરાને એવું પૂછ્યું, બેટા તને કયું ફળ સૌથી વધારે ભાવે? આમ છોકરો કે સાહેબ મને છે ને કેરી હોય ને તો મજા આવી જાય સાહેબ, કેરી બહુ ભાવે. સાહેબ કે સાંભળ બેટા, હું તને એક કેરી આપું, ફરીથી એક કેરી આપું અને ફરીથી એક કેરી આપું તો તારી પાસે કુલ કેટલી કેરી થાય? છોકરો કે 3. અને સાહેબે ખુરશી ઉપરથી કૂદકો માર્યો સીધો. શાબાશ શાબાશ, વેરી ગુડ બેટા, વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ બેટા, બિલકુલ. મારો વિદ્યાર્થી કોઈ દી કાચો હોય જ નહીં, બિલકુલ સાચો જવાબ છે. પણ પાછા શિક્ષક હતા અને શિક્ષકનો એક સ્વભાવ હોય કે પોતે જે માનતા હોય એ સામેવાળી વ્યક્તિને મનવે નહીં ને ત્યાં સુધી એને ચેન ન પડે. એટલે એને વિચાર આવે કે આ કેરીમાં સાચો જવાબ આપ્યો, મારું સફરજનમાં જવાબ કેમ સાચો નહોતો આવતો, સફરજનમાં કેમ ખોટું બોલતો હતો, અને આવું હાલે નહીં, મારે એને ચોખ્ખું તો કરાવવું જ પડે. એટલે સાહેબે પેલા છોકરાને પાછું પૂછ્યું કે બેટા કેરીનો જેવો જવાબ હતો ને એવો જ જવાબ સફરજનનો આવે. હવે મને જવાબ આપ, હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? બેટા કેરી જેવો જ જવાબ છે હો બેટા, કેરી જેવો જ. જો કેરી સફરજન, કેરી સફરજન, કેરી સફરજન, હરખું જ બેટા. કેરી કેટલી હતી બેટા? કે 3. હા બસ બેટા, બસ એવો જ જવાબ આનો આવે. બોલ તારી પાસે કુલ કેટલા સફરજન થાય? છોકરો કે 4. સાહેબે 2 હાથે પોતાના માથાના વાળ ખેંચાઓ, આમ ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા, પાગલ જેવા થઈ ગયા. અને છોકરાની સામે જોઈને કે અરે ગધેડા, આ કેરી 3 થાય તો સફરજન 4 કેવી રીતે થાય? એટલે છોકરાએ દફતરમાં હાથ નાખીને એક સફરજન બહાર કાઢ્યું કે મારા બા એક ભાગમાં આપ્યું, 3 તમે દેતા હતા ને એક મારા બાએ દીધું હતું, તો મારે ગણવાનું કે નહીં ગણવાનું? 3 તમારા, એક મારા બાનું, તાર પાસે કેટલા થાય? 4. કેરી બાએ નહોતી દીધી, કેરી 3 થઈ. સફરજન બાએ દીધું હતું એટલે ગણ્યું 4 થયા. બધાને હસવું આવ્યું ને, પણ સમજી રાખો જીવનના બધા જ પ્રશ્નો અહીંયા જ ઊભા થાય છે. આપણે એમ માનીએ સફરજન 3 એટલે અપેક્ષા રાખીએ કે સામે સફરજન 3 જ જવાબ બોલે, પણ સાહેબ સામે કોઈ સફરજન 4 બોલે તો એ સાચા હોઈ શકે. સફરજન 3 એ તમારી વાત 100% સાચી, પણ સામે કોઈ સફરજન 4 કે તો એ સાચા હોઈ શકે, કારણ કે ચોથું એને દેખાતું હોય, આપણને દેખાતું ન હોય. એ સાચા હોય કે આપણે જ સાચા એમ નહીં. પરિવારને જાળવવો હોય તો આપણો જ કક્કો સાચો એમ પકડી નહીં રાખવું, સામેવાળા સાચા હોય કે. એ તો એની જગ્યાએ જાઓ ને તો સમજાય, મારી જગ્યાએ ના સમજાય. અંગ્રેજીમાં આમ લખ્યા હોય 6, ઇંગ્લિશમાં અંગ્રેજીમાં 6 લખ્યા હોય. એક વ્યક્તિ મારી બાજુ ઊભી હોય, આમ જોઈને એમ કહે કોકે બહુ સરસ 6 લખ્યા છે, સરસ, વેરી નાઇસ, બહુ સરસ. અને સામે કોક હોય એ તરત એમ કે જા હવે આ 6 છે 9 છે, અને બે ઝઘડે. આ બાજુવાળો તરત તને 9 દેખાય છે, આંધળો છો?
ચશ્મા નથી ચડાવ્યા? આ જો 6 છે, સામેવાળો 9 કહે, 6 9 6 9 6 9 બે ઝઘડે. હું જે કહેવા માંગુ છું સમજાય છે ને? અંગ્રેજીમાં 6 લખ્યા છે, આ બાજુની વ્યક્તિ 6 કહે છે, સામેની વ્યક્તિ 9 કહે છે. મારે તમને સવાલ પૂછવો જ, બેમાંથી સાચું કોણ? એક 6 કે એક 9 કે, સાચું કોણ? હોશિયાર. અને બેયને સાચા સાબિત કરવા હોય તો તમે એવું શું કરો કે બે ઝઘડતા બંધ થઈ જાય? બોલો, બેયને સાચા સાબિત કરી દેવા હોય, બે ઝઘડતા બંધ થઈ જાય, એવું કંઈ કરવું હોય તો શું કરાય? વાહ વાહ, જવાબ તમારો જ છે. બંનેની જગ્યા બદલી નાખો. ઓને એમ કહેવાય 9 છે ને, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો, જરાક આ બાજુ આવતો રહેતો, અહીંયા આવ બેટા, અહીંયા આવ, હવજો. અને આને એમ કહેવાય તું ઓલ બાજુ વહી જા. જીવનમાં જગ્યા બદલતા શીખો, જીવનમાં સ્થાન બદલતા શીખો. પત્ની તો રોજ હોય. કોક દી તમારી જાતને પતિની જગ્યાએ મૂકો તો આ બિચારાની વેદના સમજાય. પત્ની તો રોજ હોય. 10 વાગે ફોન, ક્યાં ગયા છો? બિચારો વ્યાજે પૈસા ગોતે છે, હોય તો આપો, લ્યો જાઓ. ક્યાં ગયા છો? ક્યાં આટા મારો છો? બીજાની જગ્યાએ પોતાની જાતને મૂકીને વિચારે. પતિ રોજ હોય. ક્યારેક આપણી જાતને પત્નીની જગ્યાએ મૂકીએ તો એની વેદના સમજાય. માતા પિતા તો રોજ હોય. ક્યારેક આપણી જાતને સંતાનની જગ્યાએ મૂકીએ તો એની વેદના સમજાય. અને સંતાન રોજ હોય. ક્યારેક જાતને માતા પિતાની જગ્યાએ મૂકવા તો વેદના સમજાય. કેટલાય યુવાનોને એવું થાય કે હારું બાપા એમ કહે 10 વાગે ને ઘરે આવી જવા, નકર ડેલી બંધ થઈ જાય. 10 વાગે તાર બહાર રખડવા નહીં ભાઈ, 10 વાગે ઘરે આવી જજે, 11 વાગે ઘરે આવી જજે. અને યુવાન દીકરાને કે યુવાન દીકરીને તરત એવું થાય કે આવું બંધન મારા ઉપર શા માટે? મને સ્વતંત્રતા નહીં? મારે બહાર આંટા નહીં મારવાના? તમે 100% સાચા. સફરજન 3 એ જવાબ તમારો 100% સાચો. પણ મમ્મી પપ્પા જો એમ કહેતા હોય કે 10 વાગે કે 11 વાગે ઘરે પાછો આવી જજે, તો એ સાચા હોઈ શકે. કારણ કે એને એક સફરજન દેખાતું હોય ને આપણને દેખાતું ન હોય, એને દેખાતું હોય અને એટલે એ કહેતા હોય. તો બીજી વાત મારે જે કહેવી હતી એ કે માતા પિતા તરીકે સંતાનોને પણ સમજજો. આપણી મોટી સંપત્તિ છે સાહેબ, સંતાન. સૌથી મોટામાં મોટી સંપત્તિ હોય ને તો એ છે. આ ખેતરમાં જે પડીએ છીએ પણ સાચું ખેતર તો આ છે. કારણ કે આ ખેતર જાળવ્યું હશે ને તો ઓલા કેટલાય નવા ખેતર આવશે. પણ જો આ ખેતરને, સંતાનરૂપી ખેતરને જાળવી નહીં શકીએ તો જે ખેતર હશે ને એ જતા રહેશે. એટલે બીજી બાબત એ કે સંતાન, એને સમય આપીએ, એમના માટે આપણી સંપત્તિનો ઉપયોગ કરીએ. મારે અહીંયા એક એવું છે આપને કે સંબંધો જાળવવા બહુ જરૂરી છે. કારણ કે સાહેબ, સંપત્તિ વગર હજુ પણ જીવી શકાય, પણ સંબંધ વગર નહીં જીવી શકાય. બહુ જ જરૂરી છે. ભલે આમાં ઘણાને એવું લાગે કે સાહેબ સંપત્તિ હોય ને તો સંબંધ વગર પણ જીવી શકાય. સાહેબ બહુ એકલું એકલું લાગે સંબંધ ન હોય તો. સંપત્તિ બહુ પેદા કરી હોય પણ સંબંધ ન હોય ને, એકલું એકલું. સંપત્તિ જરૂરી છે પણ સંબંધો અતિ જરૂરી છે, એ સમજજો. અને એ સંબંધો દિવસે અને દિવસે બહુ જ પાંગડા થતા જાય છે, બહુ સ્વાર્થના બનતા જાય છે. એ વખતે મારે આપને કહેવું છે કે સાચી સંપત્તિ રૂપી આ સંબંધો માટે થોડો સમય આપજો. એમાંય ખાસ કરીને છેલ્લા 5-7 વર્ષથી જે પરિવર્તન આવ્યું છે સંબંધોની બાબતમાં, ખરેખર દરેક વ્યક્તિઓએ ચિંતન અને મનન કરવાની જરૂર છે.